માગું છું કે જે ખાડા છે, પાણી છે, ગટર ઉપર એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું. પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયોમાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે ત્યાં મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું, અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે. એક વિસાવદરની સીટ આવી, એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે. એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા 2 વર્ષથી હું જોઉં છું ભાઈ શ્રી ગોપાલભાઈ, પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે, હીરાબાનું બોલ્યા, એ તો કોઈ દી રાજકારણમાં નથી, સ્ટેટમાં નથી. નરેન્દ્રભાઈનું બોલો, અમિતભાઈનું બોલો, તમામ નેતાનું બોલો, અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે. પેટમાં તેલ નથી રેડાતું. મેં સાચી વાત કરી છે. તમે આવો, આમાં પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લડ્યો છું. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની અહીંયા જઈ બે આપણે રાજીનામું દીધી. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હું. 98માં પણ આ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો તો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય. એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 BS દો. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલી હશે. શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કર્યું, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર છે ને મારાય બાપમાં ફેર છે. આવતા પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે, અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી, કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ, મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં. પાટીલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો CR પાટીલને પૂછ્યા વગર, એની પરમિશન લીધા વગર, પાટીલ મને ખીજાશે, પાટીલ મને ઠપકો આપશે, પાટીલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે.